जहां श्रद्धा और विश्वास होता है वहीं मेरे भोले का चमत्कार होता है। हर हर महादेव, विचार तो करो, ब्राह्मण धरती ઉપર બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ લેવો ને સાહેબ, એ બહુ ઊંડી વસ્તુ છે. બહુ કેટલા સત્કર્મો કર્યા હોય ત્યારે બ્રાહ્મણ કુળની અંદર અવતાર લે, અને અવતાર શું કામ આપે છે એ પણ તમને કહી દઉં. જગતનું કલ્યાણ કરવા માટે બ્રાહ્મણ ધરતી ઉપર અવતાર લે છે. જગતનું કલ્યાણ માટે બ્રાહ્મણ ધરતી ઉપર અવતાર લે છે. હું તો મારા કર્મમાં જાઉં ને તો હું બધાને એમ જ કહું, અત્યારે બહુ સિસ્ટમ નીકળી ગઈ છે ખબર છે ને, આમ કઈ કોઈ ઓફ થઈ જાય ને તો 10મો 11મો કરવાનું હોય ને તો 9-10 દિવસે કરી નાખે. 10 દિવસની અંદર તો બધું પતાવી નાખે, પૂરું કરી નાખે. 11મો 12મો કે બધું પૂરું કરી નાખે. હું એમને ઉદાહરણ આપું કે તમારે જોવાનું, કોઈ બ્રાહ્મણના ઘરે આવું થતું હોય ને તો એવું કરવાનું. હું બ્રાહ્મણનું ઉદાહરણ આપું છું. એટલે આપણે ક્યારે પણ એવું નહીં કરવું. આપણે શાસ્ત્ર પ્રમાણે જોઈએ, બીજી જ્ઞાતિ વાળા આપણે જોઈને કંઈક કરવા જોઈએ. કારણ કે બ્રાહ્મણ છે ને, બ્રાહ્મણ એ ભૂદેવ કહેવાય, ભૂમિ પરના દેવ, જીવતા ને જાગતા ભગવાન કહેવાય છે. વખાણ નથી કરતો, જે શાસ્ત્ર કહે છે ને એ તમને કહું છું. એમને એમ તો કોઈ નથી કહેતા ને, પાય લાગુ મહારાજ, પગે લાગુ મહારાજ, એમને એમ કે કોઈ મહારાજ પાસે તો કોથળા ભરેલા આશીર્વાદ ના કે દઈ દે. એનું કઈ જપ હોય, એનું કઈ તપ હોય, એ તમને આશીર્વાદ આપે ને સાહેબ. સવારના પોરમાં ઉઠી અને અન્ય જ્ઞાતિને જો કોઈ બ્રાહ્મણ સામો આવે ને ચાંદલો કરેલો હોય ને તો આખો દિવસ સારો જાય છે. એ બ્રાહ્મણની તાકાત છે.